એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ। ગાંધીનગર બેઠકથી ભાજપના ઉમેદવાર છે અમિત શાહ। ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। 18મીએ ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠક પર અમિત શાહના સમર્થનમાં રોડ શો। ઉમેદવારી પત્રક ભરતા પહેલા સભા સંબોધી શકે છે શાહ। તો 19 તારીખે તેઓ ઉમેદવારી પત્ર ભરશે। નીતિન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, 19મી એપ્રિલે ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે અમિત શાહ અને તે પહેલા તેમના શું કાર્યક્રમો રહેશે? બિલકુલ વાત કરીએ તો 19 એપ્રિલ જે છે તે છેલ્લો દિવસ છે નામાંકનનો ગુજરાત માટે। તે દિવસે જ ગૃહમંત્રી અમિત શાહ જે છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી પત્ર ભરવાના છે। પણ 18 તારીખે ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવી જશે અને નામાંકનના એક દિવસ અગાઉ ગાંધીનગર લોકસભામાં તેમનો એક ભવ્ય રોડ શો જે છે તે યોજાવાનો છે। તમામ સાથે સાથ વિધાનસભામાં રોડ શો જે છે તે અમિત શાહના સમર્થનમાં નીકળશે અને ત્યારબાદ 19મીએ તે જાહેર સભાને સંબોધીને પોતાનું નામાંકન પત્ર જે છે તે ભરશે। હાલાકી વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે પોતાની બેઠક માટે 10 લાખની લીડ નક્કી કરી છે અને ગાંધીનગરના એક કાર્યકર્તાઓને તેમને પોતે જ અમિત શાહ બનીને પ્રચાર કરવા માટે આહવાન પણ કર્યું હતું। તેમણે કહ્યું હતું કે દેશભરમાં 400 પ્લસની બેઠકો મેળવવા માટે તેમને અલગ અલગ રાજ્યોના પ્રવાસે જવાનું રહેશે, જેથી તે પોતાના માટે પ્રચાર ઓછો કરી શકશે। તો કાર્યકર્તાઓએ અમિત શાહ બનીને પ્રચાર કરવાનું રહેશે, જેથી જ્યારે રોડ શોમાં પણ તે આવશે તે દરમિયાન ખૂબ જ ઓછો સમય તે રોડ શોમાં જોડાવાના છે। બાકી સમગ્ર રોડ શો જે છે તેમના સમર્થનમાં કાર્યકર્તા જે છે તે જોડાઈ શકે છે। બિલકુલ આભાર નીતિન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।